નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સીઆઈએસએફની અંદર 2000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે પોલીસની ભરતી કરવામાં આવનાર છે એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે સીઆઈએસએફમાં પોલીસ ભરતી આવી ગઈ છે. 2000 કરતાં પણ વધારે જગ્યાઓ પર સીઆઈએફએસની અંદર જે સીઆઈએસએફ છે એની અંદર ભરતી થનાર છે. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં પોલીસ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી, એટલે કે સીઆઈએસએફની અંદર જે 2000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી થનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો પહેલાં જે સીઆઈએસએફ શું છે એના વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ અને એના પછી જે છે એ આ વિડીયો આપણે આગળ વધારીશું. તમે જોઈ શકો છો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ, જે સીઆઈએસએફ છે એનું પૂરું નામ છે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ. એ ભારતમાં ગૃહ મંત્રાલય હેઠળનું કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે. સીઆઈએસએફનું પ્રાથમિક મિશન મોટી સંસ્થાઓને સુરક્ષા પૂરી પાડવાનું છે, પછી તે રાજ્યની હોય કે ખાનગી માલિકીની. તો જે સીઆઈએસએફ છે એની અંદર એક ભારત સરકારનું સશસ્ત્ર પોલીસ દળ છે, એટલે કે જે આ ભરતી ચાલી રહી છે કઈ છે? ગુજરાત પોલીસ ભરતી. તો આ રીતે સીઆઈએસએફ શું છે? ભારતીય પોલીસ, એટલે કે એ આખા દેશની જે છે એ પોલીસ કહી શકાય. તો કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ છે અને એનું જે મેઇન કામ છે કે જે રાજ્યની, એટલે કે પ્રાઇવેટ હોય કે પછી કેન્દ્રની હોય એ સંસ્થાઓની જે છે એ સુરક્ષા પૂરી પાડવાનું કામ છે એ સીઆઈએસએફ દ્વારા કરવામાં આવે છે. તમે જોઈ શકો છો સીઆઈએસએફ એનો આ લોગો છે અને એનું સૂત્ર શું છે? રક્ષણ અને સુરક્ષા. સંક્ષેપ સીઆઈએસએફ, સૂત્ર રક્ષણ અને સુરક્ષા. પછી જે એજન્સીની ઝાંખી તમે જોઈ શકો છો, જે સીઆઈએસએફ છે એની રચના 10 માર્ચ 1969માં 55 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. સીઆઈએસએફની અંદર અત્યારે 1,63,590 જે છે એ કર્મચારીઓ છે અને એનું વાર્ષિક બજેટ છે અહીંયા તમને દેખાય છે 14,331.89 કરોડ રૂપિયાનું વાર્ષિક બજેટ જે છે એ ભારત સરકાર સીઆઈએસએફ પાછળ વાપરે છે. પછી એનું અધિકાર ક્ષેત્રનું માળખું જોઈ લઈએ તો જો તમારું આની અંદર સિલેક્શન થઈ જાય છે તો તમને આખા ભારતની અંદર ક્યાંય પણ જે છે એ નોકરી મળી શકે છે. તમે ડાયરેક્ટ જે છે એ ગૃહ મંત્રાલય નીચે તમારે જે છે એ પોસ્ટિંગ આવે છે અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ અધિનિયમ 1968 અંતર્ગત આની રચના કરવામાં આવેલી છે અને આનું કામ છે એ જે મુખ્ય સરકારી હોય કે પ્રાઇવેટ સંસ્થાઓને સુરક્ષા પૂરું પાડવાનું આમનું કામ છે. આમનું જે ઓપરેશનલ માળખું કઈ રીતે કામ કરે છે તો આનું મુખ્ય મંત્ર નવી દિલ્હી ભારતમાં આવેલું છે. જવાબદાર મંત્રી કોણ છે? કેન્દ્રીય ગૃહમંત્રી જે પણ હોય એ સીઆઈએસએફ માટે જવાબદાર મંત્રી છે. તો અત્યારે એ છે અમિત શાહ. અને પછી હવે આપણે વાત કરીએ જે આ ભરતી પહેલાં આની જે સ્થાપના વિશે આપણે તમામ ઇન્ફોર્મેશન છે એ મોસ્ટ ઓફ જોઈ લીધી તમે જોઈ શકો છો. અને અત્યારે 1,48,371 કર્મચારી છે અને જે છે એ આની તાકાત વધારીને 2 લાખ કરવામાં આવી છે. એટલે કે અત્યારે 2 લાખ જેટલા પોલીસ કર્મીઓ છે એ સીઆઈએસએફની અંદર નોકરી કરી રહ્યા છે. તો એની અંદર 2000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી જે છે એ આ વખતે હવે બીજી નવી બહાર પાડવામાં આવી છે. તો હવે આપણે એક પછી એક એના વિશેની માહિતી મેળવી લઈએ. તો તમે જોઈ શકો છો આ ન્યૂઝ આવે છે એ પ્રમાણે 2000 યુવાઓને મળશે રોજગારી. ગૃહ મંત્રાલયે સીઆઈએસએફને 2 નવી બટાલિયન ફાળવવા આપી મંજૂરી. એટલે કે ભારતીય ગૃહ મંત્રાલયે સીઆઈએસએફને 2 નવી બટાલિયન બનાવવાની મંજૂરી આપી દીધી છે. તો હવે સીઆઈએસએફ દ્વારા 2000 કરતાં પણ વધારે યુવાઓ છે એમને રોજગારી પૂરી પાડવામાં આવશે. એટલે કે સીઆઈએફએસની અંદર 2000 નવા પોલીસ કર્મીઓની જે ભરતી છે એ કરવામાં આવનાર છે. અને આપણે ડિટેલની અંદર જોઈએ તો તમે જોઈ શકો છો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ. ગૃહ મંત્રાલય એરપોર્ટ અને પરમાણુ પાવર પ્લાન્ટ જેવા મહત્વપૂર્ણ સંસ્થાપનોની રક્ષા કરતી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ સીઆઈએસએફ માટે 2000થી પણ વધુ કર્મચારીઓની 2 નવી બટાલિયનને મંજૂરી આપી દીધી છે. તો તમે જોઈ શકો છો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સમાં 2000 કરતાં પણ વધારે કર્મચારીઓની જે છે એ નિમણૂકની મંજૂરી છે એ ભારત સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. નવી બટાલિયનની રચના સાથે દળની સંખ્યા લગભગ 2 લાખ સુધી પહોંચી જશે. આ નિર્ણયથી સીઆઈએફએસની ક્ષમતામાં વધારો થશે જ, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા પણ વધુ મજબૂત બનશે. તમે જોઈ શકો છો ટોટલ કર્મચારીઓની સંખ્યા છે અને છેક 2 લાખ સુધી જે પહોંચાડવાની છે. તો એ અંતર્ગત આ જે 2000 ભરતી છે એ કરવામાં આવનાર છે. આપણે આગળ જોઈએ તો એ લખ્યું છે 2000થી વધુ યુવાનોને મળશે રોજગાર. સીઆઈએસએફના એક પ્રવક્તાએ મંગળવારે આ અંગે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય એ 2 નવી બટાલિયનની રચના કરવા માટે મંજૂરી આપીને સીઆઈએસએફના નોંધપાત્ર વિસ્તરણને મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય સાથે જ હાલમાં મંજૂર કરાયેલ મહિલા બટાલિયન સાથે દળની ક્ષમતામાં વધારો કરશે, રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવશે અને 2000થી વધુ વ્યક્તિઓ માટે રોજગારીની નવી તકો જે છે એ ઊભી કરાશે, જેની સોમવારે મંજૂરી છે એ મળી ગઈ છે.
તો આની અંદર મહિલા અને પુરુષો બંને ઉમેદવારો જે છે એ અપ્લાય કરી શકે છે. તો આની અંદર 2000 કરતાં પણ વધારે જગ્યાઓ પર મંજૂરી છે એ ભારત સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. તમે આગળ જુઓ તો ગયા વર્ષે મહિલા બટાલિયનને મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના અંતમાં આ દળ માટે મહિલા બટાલિયનને મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં આ દળમાં 12 રિઝર્વ બટાલિયન છે, જેમાં પ્રત્યેકમાં 1025 જવાનો છે. નવી બટાલિયન આંતરિક સુરક્ષા સંબંધિત તાત્કાલિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પ્રશિક્ષિત કર્મચારીઓને એક સમૂહ બનાવીને CISFની વધતી માંગણીઓને પૂર્ણ કરવામાં પણ મહત્વપૂર્ણ રહેશે. 1968માં રચાયેલ CISF દેશના 68 નાગરિક એરપોર્ટની સુરક્ષા ઉપરાંત પરમાણુ એરોસ્પેસ ક્ષેત્રના અનેક સ્થાપનો, તાજમહેલ અને લાલ કિલ્લા જેવા ઐતિહાસિક સ્મારકોને આતંકવાદી વિરોધી સુરક્ષા પૂરી પાડે છે. તો જો તમારું આની અંદર સિલેક્શન થઈ જાય છે તો તમારે કામ શું કરવાનું હોય છે? જે દેશના 68 એરપોર્ટ છે એની સુરક્ષા પર જે જવાનો હોય છે એ CISFના હોય છે. પછી પરમાણુ અને એરોસ્પેસની જે અમુક કંપનીઓ છે, ઇસરો થઈ ગયું, એ તમામ લોકોને જે સુરક્ષા પૂરી પાડવાનું કામ કરે છે એ CISFનું હોય છે. પછી તાજમહેલ, લાલ કિલ્લો એવા બીજા ઐતિહાસિક સ્મારકોએ તમે જોયું છે કે જે CISFના જવાનો હોય છે એ ખડા પગે તૈનાત હોય છે. તો આ એની અંદર જે છે એ 2000 કરતાં પણ વધારે પોસ્ટ પર આ ભરતી આવનાર છે. આની ઓફિશિયલ નોટિફિકેશન જ્યારે પણ આવશે તો એની સૌપ્રથમ માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે. તો જે ઉમેદવારો પોલીસ ભરતીની અંદર નાપાસ થયા હોય એમને હિંમત હાર્યા વગર આ ભરતીની તૈયારી છે એ શરૂ કરી દેવાની છે. અને ગુજરાત પોલીસની અંદર પણ વર્ષ 2025ની અંદર 15,000 કરતાં પણ વધારે પોલીસની ભરતી જે છે એ આવનારી જ છે. તો કોઈ પણ ઉમેદવારે હતાશ થવાની જરૂર નથી. તમને ચોક્કસ સરકારી નોકરી છે એ મળી જશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.